શું કહેવું, એક તરફ સરકાર કહે છે કે ક્રૂડ ઓઇલ પરની જે નિર્ભરતા છે નિર્ભરતા ઘટાડવાનો એક તરફ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પર્યાવરણ બચાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તો વિપક્ષ તરીકે તમે આ મુદ્દા પર શું કહેશો? શું આ લોકો માટે બરાબર છે? કારણ કે લોકોના મનમાં સાથે એ પણ ડર છે કે આનાથી વાહનો ખતમ થઈ રહ્યા છે. આપણે સૌએ એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો જ્યાં ક્યાંક ઇથેનોલની આખી ફેક્ટરી અને આસપાસ કેટલું પોલ્યુશન થયું હતું, એ પણ એક વિડીયો. પરંતુ જો કે એ તો સત્યતા પર એને લઈને તપાસનો વિષય છે, પરંતુ આપનું આ તમામ વિષયો પર શું કહેવું છે? રાધા, સૌપ્રથમ તો ભગવાન જગન્નાથની 149મી જે રથયાત્રા હતી એના માટે વીટીવીના તમામ દર્શકોને હું શુભેચ્છા પાઠવું છું. હવે એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે E20 ફ્યુલ એટલે વીટીવીના દર્શકોને સમજાવી દઉં કે શેરડી અને મકાઈ અને ઘઉં માંથી જે એક કેમિકલ નીકળે છે ઇથેનોલ, એ ઇથેનોલ નો ઉપયોગ 20% પેટ્રોલમાં ભેળસેળ કરીને ભારત સરકારે 2023 થી નવી ગાઈડલાઈન લાવી છે, એને આપણે E20 પેટ્રોલ તરીકે ઓળખીએ છીએ. હવે સ્પષ્ટ વાત છે કે પહેલા તો આપણે બે વાત ઉપર નક્કી કરીએ કે E20 વ્હીકલ પર કઈ અસર કરે છે, એના એન્જિન ઉપર શું અસર કરે છે, એના માઇલેજ ઉપર શું અસર કરે છે. પહેલા તો E20 એટલે કે ઇથેનોલ જે ખરું એ પાણીને આકર્ષે છે, એટલે કે ફ્યુલ ટેન્ક અથવા પાઇપલાઇનમાં જો પાણી હોય થોડું ઘણું તો E20 તુરંત એની સાથે મિક્સઅપ થઈ જાય છે અને ફ્યુલ સેપરેશનના ઇસ્યુના કારણે એન્જિનમાં ઇસ્યુ થવાના રીઝન બહાર આવતા હોય છે. સાથે સાથે તમે જો કે નીતિ આયોગ 2021 નો રિપોર્ટ જે સરકાર સાથે સંકળાયેલો રિપોર્ટ છે એ ચોખ્ખું કહે છે કે E0 અથવા E10 એન્જિન વાળા વ્હીકલમાં માઇલેજ 6 થી 7% ઓછું થઈ રહ્યું છે કારમાં, અને જો ટુ વ્હીલર હોય તો 10 થી 12% માઇલેજ ઓછું થઈ રહ્યું છે. અમે નથી કહેતા, નીતિ આયોગનો રિપોર્ટ કહી રહ્યું છે. BS4 પહેલાની જેટલી પણ ગાડીઓ છે એમાં ગંભીરતાથી માઇલેજના ઇસ્યુ આવી રહ્યા છે, અને ઇન્ડિયન એક્સપ્રેસના એક ઇન્ટરવ્યુમાં માનનીય મંત્રી સાહેબ નીતિન ગડકરી પોતે બોલ્યા છે કે માઇનર માઇલેજમાં અસર થાય છે કોઈ પણ વ્હીકલ હોય, E20 કમ્પેટેબલ હોય કે E20 કમ્પેટેબલ ના હોય. એટલે આપણે સરકારનું માઇનર આપણે સમજીએ છીએ કે માઇનરનો અર્થ શું થતો હોય. એપ્સ્ટીન ફાઇલ મંત્રી એટલે કે પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ પણ આ વિશેની જાણકારી આપી છે. સાથે સાથે હું તમને કહેવા માંગુ છું કે જયારે સરકાર એવું કે છે કે E20 પેટ્રોલ લાવવાથી તમે જે કીધું આત્મનિર્ભરતા, સરકારના 1.5 લાખ કરોડ બચ્યા અત્યાર સુધી. 16 વખત સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી છે. આ બધા જે રૂપિયા સરકારના બચી રહ્યા છે અને સાથે સાથે E20 મિક્સઅપ થવાથી પેટ્રોલનો ભાવ જે ગયો નથી રાધા, પેટ્રોલનો ભાવ તો 102 રૂપિયા છે. નીતિન ગડકરી બોલેલા છે કે અમે એવો જમાનો લાવીશું કે 15 રૂપિયા લીટર પેટ્રોલ વેચાતું હશે. અમારે ઓઇલ કંપનીઓને પેટ્રોલના ભાવ ઘટાડવા નથી, સરકારે પેટ્રોલના ભાવ ઘટાડવા નથી. મારા ને તમારા જેવા મધ્યમ વર્ગ પાસેથી 102 રૂપિયા લૂંટી લેવા છે. 1.5 લાખ કરોડ રૂપિયા તમે બચાવી રહ્યા છો વિદેશી કરન્સી, કારણ કે E20 મિક્સ થઈ રહ્યું છે. તો પછી કન્ઝ્યુમર, મારા ને તમારા જેવા કન્ઝ્યુમરને શું ફાયદો? એક ગરીબ મધ્યમ વર્ગનો વ્યક્તિ જયારે ટુ વ્હીલરનું વ્હીકલ વાપરે છે, એના ઘરમાં કાર નથી, E20 પેટ્રોલ પુરાવા જાય છે. તમે ઓપ્શન રાખો ને, અમને કોઈ વાંધો નથી. તમે કમ્પલસરી કરવાનું કેમ કરી રહ્યા છો? કેટલા એવા આપણા રાજ્યમાં કેટલા એવા પેટ્રોલ પંપ છે કે જ્યાં E20 સિવાય પેટ્રોલ નથી મળતું. રાધા, એક વાત કરું, ચોંકાવનારી વાત કરું. લોકલ સર્કલ્સ કરીને ભારત દેશની એક ખૂબ જ મોટી સર્વેની કંપની છે. હમણાં જે અહીંયા જે ડિરેક્ટર સાહેબ બોલતા હતા એમને કદાચ ખબર હશે, લોકલ સર્વેસ. એને 22,000 વ્યક્તિઓનો સર્વે કર્યો. એમાં દર 5 માંથી 10 જૂની ગાડીઓ એટલે કે જે E2 છે, એટલે કે જે BS2 છે, 3 છે, 4 છે, 5 છે, એમાં 24% લોકોએ એક્સેપ્ટ કર્યું કે ફ્યુલ ટેન્ક, કાર્બોરેટર, ફ્યુલ પંપ અને ઇન્જેક્ટરમાં ગંભીર રીતે E20 ફૂલ વારંવાર ઉપયોગ કરવાથી અસર પડે છે. 21% લોકોએ એમાં કીધું કે હા, મોડરેટ રીતે આ બધી તમામ જગ્યા ઉપર વ્હીકલના જે પાર્ટ્સ હોય છે, એન્જિનના પાર્ટ્સ, એમાં અસર થાય છે. સાથે સાથે આ સર્વેમાં એવું પણ બહાર આવ્યું કે દર 6 માંથી 10 માલિકો, કારના માલિક એવું કહી રહ્યા છે, 20% એમાંથી એવું કહી રહ્યા છે, 10 માંથી 6 માલિકો એવું કહી રહ્યા છે, જેમાંથી 20% લોકોનું માનવું છે કે 23% જે માઇલેજ ખરું કારનું માઇલેજ એ ઓછું થયું છે.
ઓકે 15 થી નિશાંતભાઈ 20% લોકો કે છે 23% માઇલેજ ઓછું થયું છે. એટલે વિચારો કે આટલો મોટો સર્વે દેશમાં થતો હોય. ઓકે, અને ઓકે. છેલ્લી એક વાત કરી લઉં રાધા, હા, ખૂબ જ અવસર ઇમ્પોર્ટન્ટ આપો. વાત. હા, હા. તમે જે પર્યાવરણ બચાવવાની વાત કરી, હમણાં ઉર્વિશભાઈ પર્યાવરણ બચાવવાની ખૂબ જ મોટી વાત કરશે, મને ખબર છે. નિશાંતભાઈ પરંતુ ખૂબ તમને ટૂંકમાં આશ્ચર્ય થશે. ખૂબ ટૂંકમાં બિલકુલ 10 જ સેકન્ડ. હા, બિલકુલ હા, 10 જ સેકન્ડ. હા 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 E20 જ્યારે સુગર કેન એટલે શેરડીમાંથી બને છે, તો 1 લીટર E20 બનાવવા માટે 2500 થી 3500 લીટર પાણીનો વ્યય થાય છે. ઓકે ખૂબ જ મોટી અમાઉન્ટ છે. હા, હા. જે ઈસરો, નીતિ આયોગ અને આઈઆઈટી આપેલો આંકડો છે. હા ઘઉં અને મકાઈમાંથી જયારે ઇથેનોલ બને છે, ત્યારે 1500 થી 2800 લીટર પાણીનો વ્યય થાય છે 1 લીટર ઇથેનોલને બનાવવા માટે. ઓકે, આમાં ઓકે. ક્યાં પર્યાવરણની સુરક્ષા આવી? આમાં ક્યાં પર્યાવરણની સુરક્ષાની જી વાત થઈ? ઓકે આમાં ઓકે ક્યાં નિશાંતભાઈ ખેડૂતોનો આપના ફાયદો